હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છે મિત્રો? તમે બધા મજામાં જ છો ને હું પણ મજામાં જ છું. તો સવારમાં આવી ગયા આપણે વાડીએ અને આવા જ કંઈક મસ્ત થઈ રહ્યા છે આપણા ધાણા. હવે ધાણા પણ મોટા મોટા થઈ ગયા છે. તો થોડાક દિવસમાં ધાણા પણ મળશે બેસવા. તો જ કંઈક મસ્ત થઈ ગયા છે આપણા ધાણા. તો આપણે જઈ જીરા માટો મારવા, પછી તમને બતાવું કે કેવું થઈ રહ્યું છે આપણું જીરું. તો આવા જ કંઈક મસ્તીના થઈ ગયા છે મોટા બાપુજીને ના ઘઉં. ઘઉં થોડાક પાછતરા છે પણ મસ્ત થઈ ગયા છે. અને હવે જ કંઈક મસ્ત સૂકવી દીધા છે મરચાં. મરચાં સુકાઈ ગયા છે અને એવી મસ્ત બાંધી દીધી છે ગાહડી. વેચવા લઈ જવાના હશે એટલે ગાહડી બાંધીને કરી નાખ્યા છે તૈયાર. તો આ છે પાછતરા ધાણા. તો એ પણ મસ્ત ઉગી મોટા થઈ ગયા છે. આ છે ડુંગળી. તો ડુંગળી પણ મસ્ત જો ગોઠવીને સૂકવી દીધી છે. પછી એને લણી અને પછી લઈ જશે માર્કેટમાં. તો એ જ કંઈક મસ્ત ગોઠવી દીધી છે ડુંગળી. અને આ થઈ ગઈ છે મરચાંની ભારી તૈયાર. બોવડીને પણ બોર આવી ગયા છે, પણ હવે અહીંયા મજૂરના છોકરા હોય એટલે બોર તો કે પાકલ દેખાતો નથી કે. આવો જ કંઈક મસ્ત છે વાડીનો નજારો. ગાડર જીરા છે છરવા, કેમ કે બધા કપાસમાં ભેળ પાડતા હોય એટલે ગાડર જતા હોય છે ભેળમાં. બચ્ચા પાલટી જો બધી રમી રહી છે. મજૂરના છોકરા બધા અત્યારમાં રમતા હોય છે, કારણ કે સ્કૂલે 10 વાગે જવાનું હોય એટલે બધા જો મસ્ત રમી રહ્યા છે. વચ્ચે ડુંગળી વાવેલી હતી, ડુંગળી ઉપાડી લીધી છે અને આવી કંઈક મરસીઓ પાકીને થઈ ગઈ છે. પણ મરસી હજી ઊભી રાખવાની છે એમ કહે છે કે પાછું એટલે પાછી કોળી જશે એમ. તો જ કંઈક મસ્ત કરી નાખ્યું છે પડું. તો આવી જ મસ્ત કાંક આપણે ખોડી દીધી છે માતાજીની ધજા જીરામાં, કે માતાજી આપણી જીરાની રક્ષા કરે. તો આવી જ કંઈક મસ્ત આપણે ધજા ખોડી દીધી છે. તો આવી જ મસ્ત આપણે ખોડી દીધી છે માતાજીની ધજા, કે માતાજી કે મારી જીરાની રક્ષા કરજો, આવું નવું સારું પાકી જવા દેજો. તો આવું જ કંઈક મસ્ત થઈ રહ્યું છે આપણું જીરું. હવે વરિયાળી ઝીણી ઝીણી આવવા મળી છે. તો થોડાક દિવસમાં આવી જશે વરિયાળી. અને આવું જ કંઈક મસ્ત થઈ રહ્યું છે જીરું. જો ભગવાન આપણે સારું પાકી જવા દે તો અત્યારે તો કંઈ વાંધો નથી.
અત્યારે જ કંઈ રોગ બોગ દેખાતો નથી, જો પછી કંઈ વાંધો આવે નહીં તો. ત્યારે જીરું તો હાલતા રાતમાં બગડી જતું હોય છે, એટલે જીરું જ્યાં લગી ઘરે ન આવે ત્યાં લગી જીવ આપણો ત્યાં ત્યાં રહેતો હોય છે, કારણ કે એની પાછળ ખર્ચો પણ એવડો થતો હોય છે. અને જો જીરું બગડી જાય તો એમાં કાંઈ હાથમાં આવે નહીં. આગળ તો જેવી ભગવાનની મરજી હશે, કારણ કે આપણે તો ભગવાનના ભરોસે ચાલવાનું હોય છે. બાકી તો જે ભગવાનની મરજી હોય એ જ થતું હોય છે, આપણે તો ખાલી ચાનસ કરતા હોઈએ છીએ. તો આવું જ કંઈક છે આપણું જીરું. બોડીએ પણ જો મસ્ત મજાના આવા કંઈક બોર પાકવા મળ્યા છે. તો હાલો બધા મિત્રો બોર ખાવા. જે મિત્રોને બોર ભાવતા હોય એ મિત્રો આવી જાઓ બોર ખાવા. જો કેવા મસ્ત બોર પાકી ગયા છે. બોર ખાવા તો બહુ ભાવે, પણ કાંટા બહુ વાગતા હોઈશ. આજ કંઈક મસ્ત ઠંડી પડી એટલે બોર મળ્યા છે પાકવા. તો હાલો બધા મિત્રો જેને ભાવતા હોય બોર ખાવા. કાલે મળશું નવા બ્લોકમાં. ત્યાં લગી બાય બાય.